નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અમરેલી સાવરકુંડલા તાલુકાના મોટા ભૂમંદર ગામની સીમ વિસ્તારમાં ઘટના બની। મધ્યપ્રદેશનો પરપ્રાંતીય પરિવાર કપાસ વીણતો હતો અને 7 વર્ષની બાળકી શિકાર કરવા દીપડો ઉઠાવી ગયો। દીપડાએ બાળકીનો શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યો। ગ્રામજનો દોડ્યા। સાવરકુંડલા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકી મૃતદેહનો કબજો લીધો। મૃત બાળકીને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડાઈ। પરિવાર શોકમય માહોલ। વન વિભાગનો કાફલો ઘટના સ્થળે। વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા। મોડી રાત સુધીમાં દીપડાના લોકેશનના આધારે પકડવા માટે કવાયત હાથ ધરાશે। દીપડાએ બાળકીને મોતને ઘાટ ઉતારતા સ્થાનિકોમાં રોષ। દિવસ કે રાતે વન્ય પ્રાણીના હુમલાથી વધી રહ્યા છે। લોકો વન વિભાગની કામગીરી ઉપર હવે શંકાભરી નજરે જોઈ રહ્યા છે। કરોડ રૂપિયાની ગ્રાન્ટ, વાહન ખર્ચાઓ, અધિકારીઓની એસી ઓફિસ અને કામગીરી બાબતે શૂન્ય પરિણામ।